નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ કરવામાં આવી છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે જગ્યાઓ જાહેર કરવામાં આવી છે એ જગ્યામાં વધારો કરવામાં આવે, અને જો જગ્યા વધારો કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે મહાઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। ગોધરા ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રેલી કાઢી આયોજન કરીને આવેદનપત્ર આપ્યું છે। સરકારે જાહેરાત તો કરી છે, પણ ભરતી પ્રક્રિયાનું જાહેરનામું તારીખ સાથે સત્વરે બહાર પાડવા માંગ કરવામાં આવી છે। ગુજરાતને જોઈએ, ગુજરાતને જોઈએ, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, પંચમહાલને જોઈએ, ગુજરાત સરકારે તાજેતરમાં જે 24,700 શિક્ષકોની ભરતીનું જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે। એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઇટ ઉપર જાહેરાત આપી નથી। અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં જે 7,500ની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે। આવે છે 7,500માં 30 સબ્જેક્ટ છે, હવે 30 સબ્જેક્ટની વહેંચણી કરતાં ભાગમાં કરતાં 100 સીટ પણ ભાગે આપી નથી। અને સાથે સાથે સાક્ષર વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ એ લોકોનું સાક્ષર વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને 7,500માં એડ કરવામાં આવે, જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે। અને જે 24,700નું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર 20 તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિસર નહીં જાણવામાં આવશે તો 20 તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છીએ। અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી કુબેરનીનોએ જે 15 જૂનની વાત કરી હતી, પણ એમની 15 જૂન તો ક્યારની જતી રહી, એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહનીય અમે છીએ। અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે, પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણમાં આંદોલન કરીશું અને અમારો હક મેળવીશું। અને મેઇન પોઈન્ટ કે 7,500માં જગ્યા વધારો સત્વરે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે। શું નામ?